હેલો ફ્રેન્ડ્સ, આપણે સેકન્ડ યર બીકોમ કરીએ છીએ અને એમાં ફિફો મેથડ આપણે કરીએ છીએ. સો ફિફો મેથડ એ આમ તો કોસ્ટિંગનો પાર્ટ છે, પણ તમે જ્યારે પ્રેક્ટિકલ યુઝ કરશો, જ્યારે કંપનીમાં જોબ કરવા જશો ત્યારે પણ તમારે જો ઓડિટ કરશો સ્ટોર્સ ડિપાર્ટમેન્ટનું, તો તમારે ઓડિટ પાર્ટ ઉપર કોઈ કંટ્રોલ મેળવવો પડશે. એટલે લાસ્ટ ટાઈમ આપણે એક સમ કરેલો હતો. આજે નેક્સ્ટ સમ કરીશું, ક્વેશ્ચન નંબર 2, બરાબર છે, અને પેજ નંબર 9. ફીફો મેથડ એ શું છે? તો ફીફો મેથડ એ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે, એટલે જે બી મટીરીયલ પહેલા આવશે તે પહેલા ઇશ્યુ થશે. ટ્રાય કરીએ. અને આજે એક સાથે બે સમ કરવાના છે, એટલે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 એ બંને સમ આપણે અહીંયા કરીશું. પહેલા ક્વેશ્ચન નંબર 2 શું કહે છે જરા વાંચો. ફ્રોમ ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન of receipt and issue of material prepaid stores ledger account. એટલે આપણે stores ledger account પ્રિપેર કરવાનું છે. શું કરવાનું છે? stores ledger account. stores ledger account આપણે પ્રિપેર કરવાનું છે. હા હા, વાંધો નહીં. સો સ્ટોર્સ લેજર અકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ અને ક્વેશ્ચન નંબર 2 આજે આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. From the following transaction of receipt and issue of material prepared stores ledger account as per FIFO method. કયો મેથડ છે ભાઈ? FIFO method, first in first out. In the books of Mitsu Limited, New Delhi, for the month of July 2020. જરા ડેટ ખાસ ધ્યાન રાખજો અને મંથ ખાસ ધ્યાન રાખજો, તો તમે જ્યારે એક્ઝામ્પલ તૈયાર કરો છો ત્યારે તમારે લખવામાં દિક્કત આવે નહીં. The company had, કંપની પાસે 500 યુનિટ વેલ્યુડ ₹2000, એટલે 500 યુનિટ 200 ના ભાવના ઓન 1 જુલાઈ 2020 ના રોજ હતા. એનો મતલબ એવો થયો કે ઓપનિંગ સ્ટોક હતો. નીચે તમને આપણું એક ટેબલ આપ્યું છે, એમાં ડેટ લખી છે, પર્ટિક્યુલર, રિસિપ્ટ, યુનિટ, રેટ અને ઇશ્યુ આટલું આપ્યું છે. સૌથી પહેલા શું છે? 4th જુલાઈ 2020 ઇશ્યુ 200 યુનિટ, એટલે તમારી પાસે જે ઓપનિંગમાં પડ્યા હતા એમાંથી ઇશ્યુ કર્યા. ઓકે. ઓન 5th જુલાઈ 2020 નવી રિસિપ્ટ થઈ, તો જે ક્લોઝિંગમાં પડ્યું હશે એમાં એડ કરીશું. 10 તારીખે અગેન 400 યુનિટ આપણે ઇશ્યુ કર્યા. 12 તારીખે નવી રિસિપ્ટ થઈ 150 ની. 15 તારીખે અગેન 200 યુનિટ ઇશ્યુ કર્યા. 20 તારીખે રિસિપ્ટ થઈ 300 યુનિટની. 25 તારીખે રિસિપ્ટ થઈ 400 યુનિટની અને 30 તારીખે અગેન આપણે ઇશ્યુ કર્યા 450 યુનિટ. ક્લોઝિંગ સ્ટોક એમના પ્રમાણે 300, 4 રૂપિયાના ભાવ લેખે 1200 રૂપિયા છે. આપણે કેટલું આવે છે જરા આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણું ટેબલ શું છે? ટેબલ આપણે બનાવી દઈશું. શું કહે છે ટેબલ આપણું? સૌથી પહેલા આપણે શું લખીશું? સૌથી પહેલા લખીશું ડેટ. પછી શું લખીશું? પર્ટિક્યુલર્સ. ઓકે. પછી શું લખીશું? રિસિપ્ટ. પછી શું લખીશું? ઇશ્યુ. અને ફાઇનલી શું મળશે? બેલેન્સ. આ આપણું ટેબલ છે. ડેટ કઈ છે જરા ધ્યાનથી જુઓ. તો જુલાઈ મહિનો છે, તો એનો મતલબ એવો થયો કે હું ફર્સ્ટ અહીંયા જુલાઈ લખી દઈશ. જુલાઈ 2020. કોઈને દિક્કત છે? ના. ફર્સ્ટ જુલાઈ આપણી પાસે શું છે ભાઈ? તો સૌથી પહેલા જોવું છે કે ભાઈ ઓપનિંગ બેલેન્સ
તો કે હા છે. કેટલું ઓપનિંગ બેલેન્સ છે? તો કે 500 યુનિટ નું ઓપનિંગ બેલેન્સ છે. બરાબર છે. અને કેટલાના ભાવનું છે? 2000. તો એકનો ભાવ કેટલો થયો? 4. ક્યારેક તમને એવું કહેશે કે 500 એ 4 રૂપિયા એક યુનિટનો છે તો 2000 રૂપિયા થયા. અહીંયા તમને એવું કહી દીધું 500 યુનિટની વેલ્યુ કેટલી છે? 2000. તો એકનું કેટલું થયું? 4. આ આપણી પાસે થઈ ગયું બેલેન્સ. બેલેન્સ થઈ ગયું. હવે આગળ કહાની ચાલુ થાય છે. શું? ઓન 5th July 2020 5 તારીખે શું થાય છે? ઇશ્યુ થાય છે. મટીરીયલ ઇશ્યુ એટલે રિસિપ્ટમાં કશું આવશે નહીં. ઇશ્યુમાં કેટલા યુનિટ ઇશ્યુ કર્યા છે ભાઈ? તો કે 200 યુનિટ ઇશ્યુ કર્યા છે. શામાંથી કર્યા છે? ઓપનિંગ બેલેન્સ પડ્યું હતું તેમાંથી. તો એકનો ભાવ કેટલો થયો? 4. સો 4 દુ 8 તો કેટલા થયા? 800. ઓપનિંગમાં 500 હતા, 200 ઇશ્યુ કરી દીધા. તો હવે ક્લોઝિંગમાં કેટલા બચ્યા ભાઈ? 300. કેટલાના ભાવના? 4 ના. તો ટોટલ વેલ્યુ કેટલી થઈ? 4 થઈ 1200 રૂપિયા. આ કહાની થઈ ગઈ. ઓકે. હવે શું થયું? 5 તારીખે 10 જુલાઈ ઇશ્યુ કર્યું મટીરીયલ. સોરી 4th જુલાઈ આપણે ઇશ્યુ કર્યા. કઈ તારીખે? 4th જુલાઈ 200 યુનિટ ઇશ્યુ કર્યા. નાઉ 5th જુલાઈ રિસિપ્ટ થઈ. શું થયું? રિસિપ્ટ. કેટલા યુનિટની રિસિપ્ટ થઈ? સો 200 4.25. તો ટોટલ વેલ્યુ કેટલી થશે? સો 200 into 4.25. સો ટોટલ કેટલાની વેલ્યુ થઈ? 850. તમારી પાસે ઓલરેડી 300 યુનિટ પડેલા હતા. એ પહેલા લખીશું 4 રૂપિયાના ભાવના 1200. નવા તમારી જે રિસિપ્ટ થઈ એ આ ક્લોઝિંગ સ્ટોકમાં આવશે. અહીંયા લખીશું 200 4.25 અને 850. હવે આટલો સ્ટોક આપણી પાસે પડ્યો છે. હવે શું થાય છે? 10 તારીખે મટીરીયલ ઇશ્યુ થાય છે. સો 10th જુલાઈ મટીરીયલ ઇશ્યુ. તો રિસિપ્ટમાં તો કશું જ નહીં આવે. મટીરીયલ આપણે ઇશ્યુ કરીએ. કેટલા? 400 યુનિટ. ખાસ ધ્યાન રાખજો. મારે કરવા છે કેટલા? 400 યુનિટ્સ. કેટલા કરવા છે ભાઈ? 400 યુનિટ. મારી પાસે પહેલા 300 છે તો પહેલા હું કયા કાઢીશ? 300. કયા ભાવથી? 4 ના ભાવથી. કેટલા થયા? 1200. હવે 400 માં ઘટે કેટલા? તો કે ઓન્લી 100. સો 100 હું આ 200 માંથી કાઢીશ તો 4.25. એનો મતલબ એવો થયો કે 425. આ મેં ઇશ્યુ કર્યા. હવે બેલેન્સ કઈ? આ 300 પૂરા ગયા અને આ 200 માંથી 100 ગયા. તો કેટલા બચ્યા? 100 4.25 અને 425. આટલી બેલેન્સ મારી પાસે બચી. આગળ શું થાય છે? તો 12 તારીખે રિસિપ્ટ થાય છે. શું થાય છે? રિસિપ્ટ. કેટલા યુનિટની રિસિપ્ટ થાય છે 12 તારીખે? જરા જુઓ. સો 12 તારીખે રિસિપ્ટ થાય છે 150 યુનિટની. સો 150. એનો રેટ કેટલો છે? સો 4.10. સો 150 into 4.10 it is 615. આ રિસિપ્ટ થઈ. હવે બેલેન્સ કેટલું બચશે? 100 ઓલરેડી જૂના પડ્યા હતા તે. ઓકે. 150 જે નવા આવ્યા રિસિપ્ટ થઈ 4.10 and 615. આટલું બેલેન્સ મારી પાસે રહેશે. નેક્સ્ટ on 15th July
50th જુલાઈ ઇશ્યુ કર્યું. શું કર્યું? ઇશ્યુ. કેટલા યુનિટ ઇશ્યુ કર્યા ભાઈ? 200 યુનિટ. મારે 200 યુનિટ ઇશ્યુ કરવા છે. કેવી રીતે કરશું? તો પહેલા તો 100 યુનિટ છે પૂરેપૂરા જશે 425. ઓકે. પછી 200 માં 100 ઓકે આવી ગયા. તો હજુ કેટલા ઘટે છે? તો 100 એ આ 100 માંથી આ 150 માંથી હું કાઢીશ. સો 110. સો ઇટ ઇઝ 410. હવે 150 માંથી 100 ઓલરેડી જતા રહ્યા. તો તમારી પાસે કેટલા પડ્યા છે? 50. કયા ભાવના? 4.10. ઉપરનો જે ભાવ છે એ તો 50 * 4.10 205. આટલું બેલેન્સ મારી પાસે પડેલું છે. 50 4.10 ટોટલ 205. આગળ શું થાય છે? પાછળ આપેલું છે 20 તારીખે રિસીપ્ટ થાય છે. on 20th જુલાઈ રિસીપ્ટ કેટલી રિસીપ્ટ છે ભાઈ? 300 ની રિસીપ્ટ છે. શું ભાવથી? તો કે 4.50. so 300 * 4.50 this is nothing but 1350. ક્લોઝિંગ સ્ટોક કાઢીએ. 50 આપણી પાસે ઓપનિંગ માં પડેલા હતા 205 અને નવી જે રિસીપ્ટ થઈ આપણી કેટલી? 300. so 300 4.50 and 1350. આ આપણું ક્લોઝિંગ બેલેન્સ થઈ ગયું. નાઉ 25/7 on 25th જુલાઈ રિસીપ્ટ થાય છે મટીરીયલ. શું થાય છે? રિસીપ્ટ એટલે આવું રિસીપ્ટ થાય છે. કેટલું? સો 400 for 1600. yes 1600. so આપણી પાસે 50 જૂના હતા 4.10 205. 30 આપણી પાસે 300 પણ જૂના હતા 4.50 1350. અને બીજું આપણે જે રિસીપ્ટ કર્યું 400 યુનિટ. સો 400 યુનિટ 400. હવે આપણી પાસે કેટલું ટોટલ બેલેન્સ થઈ ગયું? 50 300 અને 400. 30 તારીખે શું થાય છે? 30 તારીખે મટીરીયલ ઇશ્યુ થાય છે. કેટલું? 450 મટીરીયલ ઇશ્યુ કરવું છે. કેટલું કરવું છે? સો પહેલા કયા જશે? તો કે પહેલા આ 50 જશે 4.10 205. પછી કેટલા જશે? 300 4.50 1350. કેટલા ઘટે હજુ? તો કે 100. સો 100 એ આપણે 400 માંથી લેશું. સો કેટલા થયા? 400. નાઉ what is my stock? કેટલો છે સ્ટોક? 400 માંથી 100 ગયા તો સ્ટોક કેટલો વધ્યો? 300. કેટલા રૂપિયાનો ભાવ? 4. તો વેલ્યુ કેટલી થઈ? 1200. આ શું થઈ ગયું આપણું? ક્લોઝિંગ સ્ટોક. સો 300 * 4 1200 એ ક્લોઝિંગ સ્ટોક ઓલરેડી આપેલો છે. તો આ ક્વેશ્ચન નંબર 2 છે. હવે તમને આખો એક્સપ્લેન કર્યો. પહેલા આપણે બેલેન્સ લખીશું, પછી ઇશ્યુ લખીશું. જે પણ ઇશ્યુ બેલેન્સ રિસીપ્ટ છે તે લખતા જઈશું. પણ ધ્યાન શું રાખીશું કે જે બી મટીરીયલ છે તે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ થશે. એ પ્રમાણે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. કઈ તકલીફ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો તો કન્ફ્યુઝન સોલ્વ કરી આપીશ. આટલું રાખીએ. નેક્સ્ટ ક્વેશ્ચન મારે કરાવો તો બટ ટાઈમ વધી જશે એટલે આપણે સેપરેટ લેક્ચરમાં કરીશું. તો ક્વેશ્ચન નંબર 3 જે છે તે આપણે પછી કરીશું. ટ્રાય કરજો તમે હોમવર્કમાં, અધરવાઇઝ હું તમને તો અહીંયા કરાવવાનો જ છું. ઓકે, આજ માટે આટલું રાખીએ છીએ. તો
તો ફિફો મેથડ એ ધ્યાનથી કરજો બે સમ થયા છે ત્રીજો આપણે પછી કરીશું